નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરનાર તમામ દર્શક મિત્રો માટે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો સાથે મોડલ પેપર 9ની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. સિલેબસ મુજબના કુલ 50 પ્રશ્નો આ વિડીયોની અંદર સામેલ કર્યા છે, તો તમામ પ્રશ્નો છે જોઈ લેજો. તો એમાં પહેલો પ્રશ્ન છે, આપણે જોડકું આપેલું છે યાદી 1 અને યાદી 2, એમાં નદી આપેલી છે અને એના ઉદ્ગમ સ્થાન આપેલા છે. તો પ્રથમ છે બનાસ નદી. બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે અરવલ્લીની ગિરિમાળા. રાજસ્થાનમાં આવેલી અરવલ્લીની પર્વતમાળાની ગિરિકંદરામાંથી છે એ નીકળે છે, એટલે બનાસ નદી છે આવશે અરવલ્લીની ગિરિમાળામાંથી. ત્યારબાદ મહી નદી. મહી નદી આવશે વિંધ્ય પર્વતમાળા. મહી નદી ક્યાંથી નીકળે છે તો કે વિંધ્ય પર્વતમાળામાંથી. અને વિશ્વામિત્રી નદી એ નીકળે છે પાવાગઢના ડુંગરામાંથી. બનાસ નદી અરવલ્લી ગિરિમાળા, મહી નદી વિંધ્ય પર્વતમાળા અને વિશ્વામિત્રી આવશે પાવાગઢના ડુંગર. સાચો ઓપ્શન છે એ. ત્યારબાદ વાત કરીએ 2027 ફિફા વિમેન્સ વર્લ્ડ કપની મેજબાની કયો દેશ કરશે? એટલે કે ફિફા 2027 વર્લ્ડ કપનું આયોજન કયા દેશની અંદર થશે? તો એ થશે બ્રાઝિલની અંદર. ક્યાં થશે? બ્રાઝિલની અંદર 2027 ફિફા વિમેન્સ વર્લ્ડ કપની આયોજન થશે. ફિફાની વાત કરીએ તો ફિફાનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે અટલ ટનલ કયા રાજ્યમાં આવેલી છે? અટલ ટનલની વાત કરીએ દર્શક મિત્રો, તો અટલ ટનલ છે એ આવેલું છે હિમાચલ પ્રદેશની અંદર. ક્યાં આવેલું છે? હિમાચલ પ્રદેશની અંદર. અને એની કુલ લંબાઈ છે 9.02 કિલોમીટર. અને આ જે અટલ ટનલ છે એમનો આકાર છે ઘોડાના નાળ જેવો. ઘોડાના નાળ જેવો એમનો આકાર છે. અને ક્યાં આવેલું છે તો કે હિમાચલ પ્રદેશની અંદર. અને દુનિયાની સૌથી લાંબી ટનલ. દુનિયાની સૌથી લાંબી ટનલ. અને આ જે ટનલ છે એ લેહ અને મનાલી આ બંનેને જોડે છે. અટલ ટનલ છે કોને જોડે છે તો કે લેહ અને મનાલીને. ચોથો પ્રશ્ન છે બંધારણના કયા ભાગમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે? બંધારણના કયા ભાગમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સંબંધો વિશેની જોગવાઈ કરવામાં આવી છે? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સંબંધોની જે જોગવાઈ કરવામાં આવી છે એ જોગવાઈ કરવામાં આવી છે ભાગ નંબર 12ની અંદર. બંધારણના ભાગ નંબર 12ની અંદર. સિમલીપાલ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? સિમલીપાલ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર છે એ આવેલું છે ઓરિસ્સાની અંદર. જવાબ છે સી, ઓરિસ્સા. ભારત દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે? એમાં ઓપ્શન છે જમણી બાજુથી, ઉપરથી, મધ્યમાંથી કે ડાબી બાજુથી. તો ભારત દેશની અંદર જે કર્કવૃત્ત પસાર થાય છે એ મધ્યમાંથી પસાર થાય છે. અને કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યમાંથી. મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ. અને આ જે 8 રાજ્યો છે એ 8 રાજ્યોને નામ યાદ રાખવા માટેનું એક સૂત્ર છે મિત્ર ગામ પર છાજા. મિત્ર ગામ પર છાજા. મ એટલે મિઝોરમ, ત એટલે ત્રિપુરા, ગ એટલે ગુજરાત, મ એટલે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ. કાપની જમીન શેના દ્વારા બને છે? તો કાપની જમીન બને છે વહેતા પાણી દ્વારા નિક્ષેપણ. વહેતા પાણી દ્વારા નિક્ષેપણ થવાથી કાપની જમીન છે એ બને છે.
ત્યારબાદનું જોડકું આપ્યું છે આપણે ડુંગર અને એના જિલ્લા, કે એ ડુંગર છે કયા જિલ્લામાં આવેલો છે. એમાં પહેલું છે માથાસર. માથાસર ડુંગર છે એ આવેલું છે નર્મદા જિલ્લાની અંદર છે એ માથાસર ડુંગર આવેલો છે. ત્યારબાદ પારનેરા એ આવેલું છે ગાંધીનગર જિલ્લાની અંદર. ભિલોડા આવેલું છે અરવલ્લી જિલ્લાની અંદર. અને ઓસમ ડુંગર આવેલો છે રાજકોટ જિલ્લાની અંદર. માથાસર આવશે નર્મદા જિલ્લો, પારનેરા ગાંધીનગર, ભિલોડા અરવલ્લી અને ઓસમ એ આવશે રાજકોટ જિલ્લો. સાચો ઓપ્શન છે ડી. ત્યારબાદ લૂ એ કયા પ્રકારનો પવન છે? ખૂબ ગરમી પડવાને કારણે, તાપમાન વધી જવાને કારણે છે એ લૂ વાતી હોય છે. તો એ લૂ છે, લૂ એટલે કે ગરમ હવા, એ કયા પ્રકારનો પવન છે? સ્થાયી છે, મોસમી પવન છે, સ્થાનિક પવન છે કે એક પણ નહીં? તો લૂ છે એ સ્થાનિક પવન છે. જવાબ આવશે સી. અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? અમદાવાદના ઝૂલતા મિનારા આવેલા છે કાલુપુરમાં. કાલુપુરમાં શું આવેલું છે? તો કે ઝૂલતા મિનારા. ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર એ આવેલું છે કચ્છ જિલ્લાની અંદર. ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે? ભાવનગરનું જે અલંગ છે એ શેના માટે જાણીતું છે? તો કે જહાજ ભાંગવા માટે, એટલે કે શિપ બ્રેકિંગ યાર્ડ. જવાબ છે ડી. ભાવનગરનું જે અલંગ છે એ શિપ બ્રેકિંગ યાર્ડ માટે જાણીતું છે. ત્યારબાદ ઈસવીસન 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડવાની સંધિ કોણે કરી હતી? ઈસવીસન 1802માં કે જ્યારે ગવર્નર જનરલ વેલેસ્લીના સમયમાં 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડવાની સંધિ કોણે કરી હતી? તો એ છે દામાજી ગાયકવાડ, કે જેમણે સુરતને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડ્યું હતું. અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? દર્શક મિત્રો, આ જે 4 ઓપ્શન આપેલા છે એમાંનો એક પણ ઓપ્શન સાચો નથી. ઓપ્શનમાં ભૂલ છે. અંબાજી પાસેના જે કુંભારિયાના જૈન મંદિરો છે એ બંધાવનાર છે વિમલ મંત્રી. કોણ છે? વિમલ મંત્રી. અને આ કયા સમયમાં બંધાણા હતા? તો કે સોલંકી કાળની અંદર. સોલંકી કાળની અંદર કુંભારિયાના જૈન મંદિરો છે એ બાંધવામાં આવ્યા હતા. સાચું વાક્ય શોધો. એમાં પ્રથમ આપ્યું છે શારદા મુખર્જી, ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ, એ સાચું છે. ત્યારબાદ વીવી ગિરી, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, તો એ પણ સાચું છે. વીવી ગિરી છે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ત્યારબાદ અબ્દુલ કલામ પણ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે અને અવકાશ વૈજ્ઞાનિક પણ હતા, એટલે ત્રીજું પણ સાચું છે. અને રવિશંકર રાવળ ચિત્રકાર, તો એ પણ સાચું છે. એટલે 4 વાક્ય છે અથવા તો જોડકું છે એ સાચા છે. એટલે જવાબ આવશે સી. બધા જ સાચા છે. શારદા મુખર્જી ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ, વીવી ગિરી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, અબ્દુલ કલામ અવકાશ વૈજ્ઞાનિક અને રવિશંકર રાવળ ચિત્રકાર. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ એટલે કે ICAR દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે? ICAR દ્વારા એટલે કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ભારતીય જમીનને કુલ 8 ભાગની અંદર વર્ગીકૃત કરી છે. કેટલા ભાગની અંદર? 8 ભાગની અંદર. અને આ જે ICAR એમનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન કાઉન્સિલ
ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જેને ગુજરાતીમાં કહેવાય ભારતીય કૃષિ સંશોધન પરિષદ. અને આ જે 8 ભાગ પડ્યા છે એમાંની પહેલી છે કાંપની જમીન, ત્યારબાદ રાતી અથવા તો લાલ જમીન, કાળી જમીન, લેટરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન. એમ કુલ 8 ભાગની અંદર જમીનના પ્રકાર છે પાડવામાં આવ્યા છે. ત્યારબાદ ₹7.20 પ્રતિ કિલોના ભાવના ચોખા, ₹5.70 પ્રતિ કિલોના ભાવના ચોખાને ક્યાં પ્રમાણમાં ભેગા કરીએ તો ચોખાનો ભાવ ₹6.30 પ્રતિ કિલો થઈ શકે. મિશ્રણને લગતો દાખલો છે. ₹7.20 પ્રતિ કિલો ભાવ અને ₹5.70 પ્રતિ કિલો ભાવ. આ બે ચોખાને કયા પ્રમાણમાં ભેગા કરીએ તો ₹6.30 કિલોના ભાવના છે ચોખા તૈયાર થાય. તો ખાસ ધ્યાન દેજો, ₹7.20 અને ₹5.70. તો આ બંનેને કયા પ્રમાણમાં ભેગા કરશું તો ₹6.30 ભાવના ચોખા મળે. તો આપણે એને તફાવત કાઢશું. 7.20માંથી 6.30 બાદ કરીએ તો આવશે 0.90 અને 5.70માંથી 6.30 બાદ કરીએ. ટૂંકમાં તફાવત કાઢવાનો છે. જે જવાબ આવે એને આપણે પ્લસમાં જ મૂકવાનો છે, માઇનસમાં મૂકવાનો નથી. તફાવત કાઢવાનો છે. મોટી રકમમાંથી નાની રકમ છે બાદ કરવાની. એટલે અહીંયા આવશે 0.60. હવે આનું પ્રમાણ કાઢવાનું છે. 0.60 જેમ 0.90. પોઈન્ટ કાઢી નાખીએ તો આવશે 60 જેમ 90. એ 0 પણ નીકળી જશે એટલે 6 જેમ 9 અથવા તો કહી શકાય 2 જેમ 3. પ્રમાણ કાઢતા ખાસ આવડવું જોઈએ. 60 જેમ 90નું પ્રમાણ કેટલું થશે? 2 જેમ 3. જે જવાબમાં આપેલું છે બી. ત્યારબાદ સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? જે સુનામી આવે છે એ સુનામી આવવાનું જે કારણ છે એ કારણ નીચેનામાંથી કયું નથી? તેમાં ઓપ્શન છે જ્વાળામુખી, ભૂકંપ, ભૂસ્ખલન અને દાવાનળ. તો જવાબ આવશે ડી, દાવાનળ. દાવાનળ એટલે કે જે આગ લાગે છે જંગલની અંદર, તો એ આગને કારણે સુનામી આવતી નથી. બાકી જ્વાળામુખી, ભૂકંપ કે દરિયા કિનારાના વિસ્તારમાં ભૂસ્ખલન થાય તો સુનામી છે એ આવતી હોય છે. વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો એમાં જવાબ છે સી, વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો. વાતાવરણની અંદર કોનો સમાવેશ થશે? વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો. ₹50,000નું ₹8 લેખે 5 વર્ષનું સાદું વ્યાજ શોધો. વ્યાજની ગણતરી કરવાની કીધી છે. 50,000નું 8% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ. સૂત્ર દ્વારા કરી શકીએ અને વગર સૂત્રે પણ કરી શકીએ. જો 50,000નું 8% લેખે એટલે 8 પંચા ને 40, 8 પંચા 40 એટલે થશે 4,000. એક વર્ષનું કેટલું થશે? 4,000. હવે 5 વર્ષનું કીધું છે, સાદું વ્યાજ જ છે એટલે પ્રથમ વર્ષે જે વ્યાજ હશે એ બીજા વર્ષે આવશે અને બીજા વર્ષે એ ત્રીજા વર્ષે. એટલે એક વર્ષનું વ્યાજ 4,000 તો 5 વર્ષનું કેટલું? તો આવશે 20,000. આ જ દાખલો જો આપણે સૂત્ર દ્વારા કરવો હોય તો વ્યાજ બરાબર PRN છેદમાં 100. P એટલે પ્રિન્સિપલ, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર અને N એટલે કે નંબર ઓફ યર્સ એટલે કે કેટલા વર્ષ માટે છે તે. હવે P એટલે પ્રિન્સિપલ 50,000 મુદ્દલ જેને કહીએ ગુણ્યા 8% અને
ગુણ્યા 5 વર્ષ, n એટલે 5 વર્ષ, છેદમાં 100. 0 0 ઉડાડી દે એટલે વધ્યા 500 ગુણ્યા 8 ગુણ્યા 5. 500 ગુણ્યા 8 કરીએ એટલે 8 પંચા 40, 8 પંચા 40 આવશે 4000 ગુણ્યા 5. 4000 ગુણ્યા 5 કરશો એટલે આવશે 20000. 50,000નું 8% લેખે 5 વર્ષનું વ્યાજ કેટલું થશે? 20000. આગળ ચક્રવૃદ્ધિ વ્યાજને લગતો પણ દાખલો આવશે, તો જોતા રહેજો વિડીયો. ત્યારબાદ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ થયું હતું 23 જૂન 1757ના રોજ. આપને જે ઓપ્શનમાં આપેલું છે બી 1757. ક્યારે? આખી તારીખ 23 જૂન 1757. કોની કોની વચ્ચે થયું હતું? તો કે બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજ વચ્ચે. સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે આ પ્લાસીનું યુદ્ધ થયું હતું. અને આ પ્લાસીના યુદ્ધની અંદર કોનો વિજય થયો હતો? અંગ્રેજોનો. અને ત્યારબાદ જ અંગ્રેજોનું જે 200 વર્ષનું શાસન છે એ શરૂ થાય છે. કયા યુદ્ધ પછી? તો કે પ્લાસીના યુદ્ધ પછી. ક્યારે થયું હતું? 23 જૂન 1757ના રોજ. ભવાઈમાં સ્ત્રી પાત્ર ભજવનારને શું કહેવાય? ભવાઈની અંદર સ્ત્રી પાત્ર ભજવનારને શું કહેવામાં આવે છે? તેમાં ઓપ્શન છે કોકણ, મૂછબંધ, કાંચળિયો કે ઘુમરિયો. ભવાઈમાં જે સ્ત્રી પાત્ર ભજવનાર હોય, પુરુષ, આમ તો દરેક પુરુષ જ હોય ભવાઈની અંદર, પરંતુ જે સ્ત્રી પાત્ર ભજવનાર હોય એને કહેવામાં આવે છે કાંચળિયો. અને જે પુરુષ પાત્ર ભજવનાર હોય એને કહેવામાં આવે છે મૂછબંધ. પુરુષ પાત્ર હોય તો એને કહેવાય મૂછબંધ અને સ્ત્રી પાત્ર હોય તો એને કહેવામાં આવે છે કાંચળિયો. ત્યારબાદ હાથિયા ઠાઠું નામનો મેળો ક્યાં ભરાય છે? તો હાથિયા ઠાઠું નામનો મેળો ભરાય છે મહેસાણા જિલ્લાની અંદર. જવાબ આવશે સી, મહેસાણા જિલ્લો. મહેસાણા જિલ્લાનું વિસનગર તાલુકો અને ગામની વાત કરીએ તો વાલમ ગામ. કયું ગામ? વાલમ ગામ. મહેસાણા જિલ્લાનું વિસનગર તાલુકો અને વાલમ ગામ. અને અહીંયા એક મહત્વની જે હરીફાઈ છે એ હરીફાઈ થાય છે બળદની અહીંયા હરીફાઈ છે કરવામાં આવે છે. નીચેના વિધાનો પૈકી સાચો વિધાન પસંદ કરો. એમાં પહેલું આપ્યું છે ગુજરાતમાં સૌથી મોટો મેળો ઓઠાનો મેળો છે. સૌથી મોટો મેળો કયો છે? ઓઠાનો. તો એ વિધાન છે એ સાચું છે. જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે ઓઠાના મેળે. ઓઠાનો મેળો કારતક સુદ એકાદશીના દિવસે ભરાય છે. તો એ પણ સાચું છે, કારતક સુદ એકાદશીના દિવસે. ત્યારબાદ ત્રીજું છે ઓઠાના મેળામાં ઊંટની લેવડ દેવડ થાય છે. આ જે ઓઠાનો મેળો છે ત્યાં ઊંટની લેવડ દેવડ થાય છે, એટલે ત્રીજું વિધાન પણ સાચું છે. ત્યારબાદ ઓઠાના મેળામાં સપ્ત સંગમના સ્નાનનું મહત્વ છે, એટલે કે જે 7 નદીઓ છે એ 7 નદીઓના સ્નાનનું મહત્વ છે અહીંયા ખૂબ વિશેષ રહેલું છે, એટલે એ વિધાન પણ સાચું છે. એટલે જવાબ આવશે આપેલ તમામ વિધાનો છે એ સાચા છે. ત્યારબાદ નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? એમાં પહેલું છે પુસ્તકોની નગરી તરીકે નવસારી ઓળખાય છે. પુસ્તકોની નગરી તરીકે કોણ ઓળખાય છે? નવસારી. એટલે એ વિધાન સાચું છે. નવસારીને પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કારી નગરી તરીકે વડોદરા ઓળખાય છે. તો એ પણ વિધાન સત્ય છે. એટલે બંને વિધાન સાચા છે. જવાબ આવશે સી, 1 અને બી બંને. કલકત્તા, મુંબઈ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? કલકત્તા, મુંબઈ અને મદ્રાસ ખાતે જે યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી એ કયા વર્ષે થઈ હતી?
તો એ થઈ હતી 1857માં। જવાબ છે એ 1857। ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ પોતાના રાજ્યમાં દાખલ કરનાર કયા રાજવી હતા? ગુજરાતની અંદર ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી હતા સયાજીરાવ ગાયકવાડ। સયાજીરાવ ગાયકવાડ। લક્ષ્મી વિલાસ પેલેસના સંદર્ભે નીચેનામાંથી ક્યુ અથવા તો કયા વિધાનો સાચા છે? લક્ષ્મી વિલાસ પેલેસ બાબતે આપને નીચેના બે વિધાન આપ્યા છે। એમાં પહેલું છે આ પેલેસની અંદર ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રો જોવા મળે છે। એટલે પહેલું વિધાન છે એ સાચું છે, કારણ કે આ જે પેલેસ છે એ પેલેસની અંદર કોના ચિત્રો જોવા મળે છે? તો કે રાજા રવિ વર્માના, અને એ ચિત્રકાર હતા। બીજું છે આ પેલેસનું બાંધકામ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયું હતું। તો એ વિધાન પણ સાચું છે કે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં એનું બાંધકામ છે એ થયું હતું। કોનું? તો કે લક્ષ્મી વિલાસ પેલેસનું। બંને વિધાન સાચા છે। જવાબ આવશે સી। 31મો પ્રશ્ન છે નીચેના વાક્યો ચકાસો। પહેલું છે ભારતના સંવિધાનના ભાગ 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવેલા છે। ભાગ 4ની અંદર શું દર્શાવેલું છે? તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। એ વિધાન સાચું છે। બીજું છે કાયદા ઘડતી વખતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવો જરૂરી છે। કોઈ પણ કાયદાના ઘડતર માટે એટલે કે કોઈ પણ કાયદો ઘડતી વખતે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા પડશે અથવા તો એનો અમલ કરવો પડશે। બંને વિધાન સાચા છે। ભારતના સંવિધાન ભાગ 4ની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે, અને કોઈ પણ કાયદો ઘડતી વખતે આ જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો અમલ કરવો પડશે। બંને સત્ય છે, એટલે જવાબ છે સી। યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું છે ભારતના સંવિધાનના ભાગ 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે। આગળનો જે પ્રશ્ન હતો એમાં જ આ એક વિધાન હતું, એટલે આપને ખબર જ છે કે આ વિધાન કેવું છે? સાચું। બીજું, આયર્લેન્ડના બંધારણથી પ્રેરિત માર્ગદર્શક સિદ્ધાંતો એ ભારતીય બંધારણનું બેજોડ લક્ષણ છે, એટલે એ વિધાન પણ સાચું છે, કારણ કે માર્ગદર્શક સિદ્ધાંતો ભારતના બંધારણની અંદર જે માર્ગદર્શક સિદ્ધાંતો લેવામાં આવ્યા છે એ ક્યાંથી લેવામાં આવ્યા છે? તો કે આયર્લેન્ડના બંધારણમાંથી। અને ત્રીજું વિધાન પણ જે આગળ આવી ગયું એ જ કે કાયદો ઘડતી વખતે માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવો છે એ ફરજિયાત છે। ત્રણેય વિધાનો છે એ સાચા છે। જવાબ છે આપેલ તમામ। ચક્રવૃદ્ધિ વ્યાજને લગતો પ્રશ્ન આપ્યો છે। 20,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો। 20,000નું 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે। વ્યાજ મુદલ બરાબર, સૂત્ર આનું ખાસ યાદ રાખજો, વ્યાજ મુદલ બરાબર મુદલ એટલે કે પ્રિન્સિપલ કૌંસમાં 1 + r/100 અને આખા કૌંસનો n એટલે કે કેટલા વર્ષ માટે છે તે। વર્ષ કેટલા છે? 2, એટલે એની જગ્યાએ આપણે 2 મૂકવાના થશે। હવે એ બરાબર પ્રિન્સિપલ એટલે 20,000, ત્યારબાદ કૌંસમાં 1 પ્લસ r એટલે કેટલા ટકા છે? તો કે 5% છેદમાં 100 અને આખા કૌંસનો સ્ક્વેર। ત્યારબાદ એ બરાબર 20,000। હવે આ જે કૌંસ આપ્યો છે એનું સાદુરૂપ આપીએ તો 100 × 1 એટલે 100 પ્લસ 5 એટલે 105, 105 છેદમાં 100 અને આખા કૌંસનો સ્ક્વેર। આખા કૌંસનો જે સ્ક્વેર છે એને જો આપણે કાઢી નાખીએ તો શું થઈ જશે? ગુણ્યા 105 છેદમાં 100, 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100,
એટલે 20,000 ગુણ્યા 105/100 ગુણ્યા 105/100. 2 0 અહીંથી ઉડાડી દઈએ, 2 0 અહીંથી ઉડાડી દઈએ, એટલે વધ્યા કેટલા? તો કે 2 ગુણ્યા 105 ગુણ્યા 105. 2 ગુણ્યા 105 ગુણ્યા 105. તો 2 ગુણ્યા 105 કરશું એટલે આવશે 210. 210 ગુણ્યા 105. આનો ગુણાકાર કરશું એટલે આપણે મળશે 22,050. કેટલા મળશે? 22,050. આ જે મળ્યું એ શું મળ્યું? તો કે આપણે મળ્યું વ્યાજ મુદ્દલ, કે વ્યાજ અને મુદ્દલ બંને ભેગું છે. આપણે શોધવાનું શું કીધું છે? તો કે વ્યાજ. તો વ્યાજ મુદ્દલ, વ્યાજ બરાબર, આપણે વ્યાજ શોધવાનું છે, એટલે વ્યાજ બરાબર આ જે વ્યાજ મુદ્દલ મળ્યું એમાંથી આપણે મુદ્દલ બાદ કરી દઈએ. કેટલા? તો કે 20,000. તો 22,050 માંથી 20,000 બાદ કરી દઈએ તો મળશે 2,050. 2,050 છે એ શું છે? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન છે વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન છે એ એમેઝોન નદીનો છે, એટલે પહેલું છે એ સાચું છે. બીજું છે ભારતમાં સૌથી મોટો નદી બેસિન બ્રહ્મપુત્રા નદીનો છે, તો આ છે એ ખોટું છે. ભારતમાં સૌથી મોટો નદી બેસિન છે એ ગંગા નદીનો છે. કયું છે? ગંગા નદીનો. પહેલું વિધાન એક જ સાચું છે, બીજું છે એ ખોટું છે. ભારતમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે? ગંગા નદીનો. જવાબ આવશે 1, માત્ર 1. નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય છે? ભારતના એટર્ની જનરલની જોગવાઈ કલમ 76 હેઠળ દર્શાવવામાં આવી છે. ભારતની અંદર જે એટર્ની જનરલ હોય એ એટર્ની જનરલની નિમણૂક બાબતે અથવા તો એમના કાર્ય બાબતે અથવા તો એમની કોઈ પણ સત્તા બાબતે એમની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ છે આપેલી છે કલમ 76ની અંદર, કલમ 76 હેઠળ. બીજું છે એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, તો એ પણ સાચું છે. બંને વિધાન સાચા છે. ત્રીજું આપ્યું છે એટર્ની જનરલની મુદત 5 વર્ષની હોય છે, તો એ વિધાન છે ખોટું છે, કારણ કે એટર્ની જનરલની મુદત છે કોઈ ફિક્સ હોતી નથી. રાષ્ટ્રપતિ એની નિમણૂક કરે છે અને રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી એટર્ની જનરલ છે એ રહી શકે છે. એટલે ત્રીજું વિધાન છે એ ખોટું છે. પહેલું અને બીજું બે વિધાન છે એ આવશે. આપને જે ઓપ્શનમાં આપ્યું છે એક પણ ઓપ્શન છે એ સાચો નથી. આપણે પહેલું અને બીજું વિધાન છે એ સાચું ગણવાનું છે. ત્યારબાદ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં ઓપ્શન છે સંસદ સભ્યો, વિધાનસભાના સભ્યો, વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યો. તો રાજ્યસભાના જે સભ્યોની ચૂંટણી થાય છે એ સભ્યોની ચૂંટણી થાય છે વિધાનસભાના સભ્યો દ્વારા, વિધાનસભાના સભ્યો. ત્યારબાદનો પ્રશ્ન છે બંધારણના મૂળભૂત અધિકાર અંગેના પ્રકરણની નીચે પૈકી કઈ જોગવાઈ નાગરિકોને સ્વતંત્રતાની ખાતરી આપે છે? બંધારણના મૂળભૂત અધિકાર અંગેના પ્રકરણની નીચે પૈકી કઈ જોગવાઈ નાગરિકોને સ્વતંત્રતાની ખાતરી આપે છે? તો સ્વતંત્રતાનો અધિકાર છે એ અનુચ્છેદ નંબર 19 થી 22 છે. 19 થી 22, 19, 20, 21 અને 22. એટલે અનુચ્છેદ 20, 22 અને 19. જ્યારે અનુચ્છેદ નંબર 14 એ સમાનતાનો અધિકાર આપે છે. અનુચ્છેદ નંબર 14 એ કોનો અધિકાર આપે છે? સમાનતાનો. એટલે પહેલું, ત્રીજું અને ચોથું. તેમાં કોલિફોર્મ શું છે? તો કોલિફોર્મ એ છે સૂક્ષ્મ જીવાણુઓનો સમૂહ. સૂક્ષ્મ જીવાણુનો સમૂહ. ગુજરાતમાં બોક્સાઇટનો વિશાળ જથ્થો ક્યાંથી મળી આવે છે?
ગુજરાતની અંદર સૌથી વધારે બોક્સાઇટનો વિશાળ જે જથ્થો છે એ મળી આવે છે જામનગર અને કચ્છ ખાતેથી. જવાબ છે બી, જામનગર અને કચ્છ. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા ખડકોમાંથી મળે છે? લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી એ કયા ખડકોમાંથી મળે છે? જવાબ છે આગ્નેય. નીચેના ઐતિહાસિક યુગોને સમયના ક્રમ અનુસાર પ્રથમ યુગથી શરૂ કરી અંતિમ યુગનો ક્રમ પસંદ કરો. ઐતિહાસિક યુગને આપણે ક્રમ અનુસાર ગોઠવવાનું છે. તો પહેલાં આવશે પાષાણ યુગ. પ્રથમ આવશે પાષાણ યુગ. ત્યારબાદ આવશે તામ્ર યુગ. પાષાણ યુગ, ત્યારબાદ તામ્ર યુગ, પછી આવશે કાંસ્ય યુગ, લોહ યુગ અને અણુ યુગ. પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને અણુ યુગ. ગુજરાતમાં કઈ સ્વૈચ્છિક સંસ્થા વન સંરક્ષણની દિશામાં કામ કરે છે? ગુજરાતમાં કઈ સ્વૈચ્છિક સંસ્થા વન સંરક્ષણની દિશામાં કામ કરે છે? તો એ છે ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. જવાબ છે એ, ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. કયા રાજાએ વન્ય જીવોના રક્ષણ માટે કાયદા બનાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળી આવે છે? વન્ય જીવોના રક્ષણ માટે કાયદા બનાવ્યા હોય તો એવા કોણ હતા? તો એ છે સમ્રાટ અશોક. ખજૂર, બાવળ, બોરડી, થોર વગેરે જેવી વનસ્પતિ કયા જંગલોમાં જોવા મળે છે? ખજૂર, બાવળ, બોરડી, થોર જેવી વનસ્પતિ છે એ જોવા મળે છે ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલોમાં. નીચેના વાક્યોમાં કાપની જમીનના સંદર્ભે શું સાચું છે? કાપની જે જમીન હોય એના સંદર્ભે આપને 3 વિધાન આપ્યા છે. એમાં પહેલું છે કાપની જમીનના 2 પ્રકાર છે, ખદર અને બાંગર. તો એ વિધાન છે એ સાચું છે, કારણ કે કાપની જે જમીન છે એના 2 પ્રકાર છે, ખદર અને બાંગર. ત્યારબાદ નદી ખીણોના ઉપરવાસમાં બાંગર જમીનો આવેલી હોય છે. નદી ખીણોના જે ઉપરવાસ હોય એમાં કયા પ્રકારની જમીન આવેલી હોય? તો કે બાંગર જમીનો. એટલે એ પણ સાચું છે. કાપની જમીન છત્તીસગઢ બેસિનમાં જોવા મળે છે. તો કાપની જમીન છે એ છત્તીસગઢનું જે બેસિન વિસ્તાર છે ત્યાં પણ જોવા મળે છે. એટલે ત્રણેય વિધાન છે એ સાચા છે. જવાબ આવશે ડી, આપેલ તમામ. કયું વિધાન યોગ્ય નથી? એમાં પહેલું છે 1972 વન્યજીવોને લગતો કાયદો. વન્યજીવોને લગતો કાયદો કયો છે? તો કે 1972નો. 1972ની અંદર વન્યજીવોને લગતો કાયદો છે અમલમાં આવ્યો, તો એ સાચું છે. ત્યારબાદ 1950 પ્રાચીન અવશેષ સ્થળોને લગતો કાયદો. તો પ્રાચીન અવશેષ સ્થળોને લગતો જે કાયદો છે એ આવ્યો હતો 1958. એટલે આ વિધાન છે એ ખોટું છે. પછી 1972 મૂલ્યવાન કલાકૃતિને લગતો કાયદો. મૂલ્યવાન કલાકૃતિને લગતો કાયદો 1972, તો એ સાચું છે. 1876 ભારતીય નિધિ વ્યાપાર કાનૂન. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876, તો એ પણ સત્ય છે. એટલે એ, સી અને ડી. આપને પૂછ્યું છે શું? તો કે કયો યોગ્ય નથી? એટલે આપણો જવાબ બનશે બી, પ્રાચીન અવશેષ સ્થળોને લગતો કાયદો. 1950 નહીં, પરંતુ 1958. કથકલી કયા રાજ્યનું લોકનૃત્ય છે? કથકલી છે એ કેરળ રાજ્યનું છે. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા એ હતા મોતીભાઈ અમીન. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા? ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા, તો એ હતા દુર્ગારામ મહેતા. જવાબ છે એ.
વિતન ચિત્ર એટલે શું? વિતન ચિત્ર એટલે શું? તો વિતન ચિત્ર એટલે છત પરનું ચિત્રકામ. છત પરનું જે ચિત્રકામ હોય એને કહેવામાં આવે છે વિતન ચિત્ર.